રાહુલ દ્રવિડ ગત વર્ષે વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ મુખ્ય કોચનું પદ છોડવા જઈ રહ્યા હતા, પરંતુ રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓના આગ્રહથી તેઓ રોકાઈ ગયા હતા. આ ઘટનાના 7 મહિના પછી ભારતે T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરીને ઇતિહાસ રચી દીધો છે. ત્યારે હવે પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પૂર્વ ખેલાડી અને ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે. મહત્વનું છે કે રાહુલ દ્રવિડનો ભારતીય હેડ કોચના રૂપે કાર્યકાળ T20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ ગયો છે. દ્રવિડે પોતાના કાર્યકાળનો અંત ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવીને કર્યું હતું. દ્રવિડના કોચ તરીકેના કાર્યકાળમાં ભારતે ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે, જેમાં T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવું, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વન ડે વર્લ્ડ કપમાં ઉપવિજેતા બનવું ઉપરાંત રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ભારતીય ટીમે એશિયા કપનો ટાઇટલ પણ જીત્યો છે. કોચ રહેવા ઉપરાંત પણ દ્રવિડે ભારતીય ક્રિકેટમાં ખૂબ ફાળો આપ્યો છે. તે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીનો પ્રમુખ રહી ચૂક્યો છે. ઉપરાંત તેઓ 2018માં અંડર-19 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના કોચ પણ હતા. ખેલાડી રૂપે દ્રવિડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24,000થી વધુ રન ફટકાર્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.